નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું હાંડવાને ભૂલાવી દે તેવો નવો નાસ્તો। એકવાર તમે આ નાસ્તાનો સ્વાદ ચાખ્યા બાદ બીજી વાર આ જ રીતે બનાવશો। ખૂબ જ ઓછા સમયમાં બની જતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક બાઉલમાં લઈએ 1/4 કપ બેસન, 1 કપ રવો, 1/4 ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન ધાણાજીરું પાવડર, 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકવાર મિક્સ કરી દઈએ। આ નાસ્તાને બનાવવું એકદમ સરળ છે। એકવાર તમે આ નાસ્તો ખાધા બાદ હાંડવો ખાવાનું ચોક્કસ ભૂલી જશો। હવે તેમાં આપણે પાણી એડ કરીશું। તો અહીંયા આપણે 1 ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશું। હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરી મિશ્રણ તૈયાર કરી લઈએ। તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં આપણે બાકીની વસ્તુઓ એડ કરીશું। તો 1 ઝીણી સમારેલી ડુંગળી, અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 ઝીણું સમારેલું ટમેટું અને 2 ટેબલસ્પૂન કોથમીર એડ કરી એકવાર મિક્સ કરી દઈએ। શાકભાજી તમે કોઈ પણ એડ કરી શકો છો। તમારી પાસે ઘરમાં જે હોય એ લઈ શકો છો। હવે લાસ્ટમાં 2 ચપટી બેકિંગ સોડા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। જો તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો ઈનો પણ એડ કરી શકો છો। તો નાસ્તા માટેનું મિશ્રણ તૈયાર છે। હવે આપણે નાસ્તો બનાવી લઈએ। એના માટે કડાઈમાં એડ કરીશું થોડું તેલ, સાથે થોડા સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન અને હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી દઈએ। તમે આ નાસ્તાને નાનો મોટો જે પણ શેપમાં બનાવવા માંગતા હોય એ બનાવી શકો છો। મેં અહીંયા એક નાની સાઇઝમાં બનાવી રહ્યો છું। હવે નાસ્તાને ઢાંકી લો ફ્લેમ પર થવા દઈએ। તો નાસ્તાને આપણે 1 મિનિટ લો ફ્લેમ પર કૂક કરીશું। તો 1 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે આપણે નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને હવે બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું કૂક કરી લઈએ। તો 2 મિનિટમાં જ આપણો ટેસ્ટી એવો નાસ્તો તૈયાર છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો એકદમ ઝટપટ અને ટેસ્ટી નાસ્તો તૈયાર છે। તમે આ નાસ્તાને ચા સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।